નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે કરુણા અભિયાન 2026 અંતર્ગત પક્ષી બચાવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓના જીવ બચાવવાના ઉમદા હેતુ સાથે વન્ય પ્રાણી રેન્જ ધ્રાંગધ્રા, ઘુડખર અભયારણ્ય અને અરાઇઝ ગ્રુપ ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે સાધના વિદ્યાલય ખાતે કરુણા અભિયાન 2026 અંતર્ગત વિશેષ પક્ષી બચાવ જાગૃતિ તથા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વન વિભાગ તથા અરાઇઝ ગ્રુપના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે જરૂરી સાવચેતી અને માનવીય અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। પક્ષી રક્ષણ માટે આપવામાં આવેલી મહત્વની સૂચનાઓ। સમયની મર્યાદા। પક્ષીઓની અવરજવર વધુ હોય તેવા વહેલી સવાર અને મોડી સાંજના સમયે પતંગ ન ઉડાડવા માટે અપીલ કરવામાં આવી। ઘાતક દોરીનો ત્યાગ। પક્ષીઓ અને પર્યાવરણ માટે અત્યંત જોખમી ચાઇનીઝ દોરી તથા કાચ પામેલા માંજાના ઉપયોગથી દૂર રહેવા માટે સમજાવવામાં આવ્યું। વાહન ચાલકો માટે સુરક્ષા। દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ગળામાં સેફટી ગાર્ડ અથવા મફલર પહેરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો, જેથી દોરીથી થતા અકસ્માતો ટાળી શકાય। ઉપસ્થિત મહાનુભાવો। કાર્યક્રમમાં વન્ય પ્રાણી રેન્જ તરફથી જયદીપસિંહ હરમા સાહેબ તથા તેમની ટીમે હાજરી આપી હતી, તેમજ અરાઇઝ ગ્રુપ ધ્રાંગધ્રા તરફથી મહેશભાઈ રાજગોર અને તેમની ટીમે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપી પક્ષી બચાવની માહિતી આપી હતી। શાળાના સંચાલક દિલીપભાઈ માકાસડા તથા આરસી પટેલ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ માત્ર શાળામાં નહીં પરંતુ સમાજમાં પણ આ અભિયાનના સાચા દૂત બની પક્ષી બચાવ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ। માનવીય અભિગમની પ્રતિબદ્ધતા। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પક્ષીઓને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તે રીતે તહેવાર ઉજવવાની તથા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। સાધના વિદ્યાલયના સમગ્ર સ્ટાફ અને શિક્ષક મિત્રોએ આ માનવીય અને પર્યાવરણલક્ષી અભિયાનને બિરદાવ્યું હતું। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા। આરએફઓ કેસી ચૌહાણ, ઘુડખર અભયારણ્ય, વન્યપ્રાણી રેન્જ ધ્રાંગધ્રા। આજ રોજ જે સરકારશ્રીની નેમ છે 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે। તે દરમિયાન ક્યાંય પણ જો ઘાયલ પક્ષી જોવા મળે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભાઈ નજીકનો જે વન વિભાગનું સેન્ટર છે ત્યાં એમને પહોંચાડે, જેથી જે ઘાયલ પક્ષી છે એની સારવાર થઈ શકે। આ ઉપરાંત આજરોજ ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં વન વિભાગ અને એનજીઓ દ્વારા બાળકોમાં કરુણા અભિયાન શું છે એની માહિતી પહોંચાડવા માટે એક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં બાળકોને વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાવવા અપીલ કરવામાં આવી। ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ટાળવામાં આવે અને જો નજીકમાં ક્યાંય ઘાયલ પક્ષી જોવામાં આવે તો એમને નજીકના જે વન વિભાગનું સેન્ટર કાર્યરત છે ત્યાં પહોંચાડે, જેથી જે ઘાયલ પક્ષી છે એમની સારવાર કરી શકાય અને એને પાછું મુક્ત ગગનમાં મૂકી શકાય। હું પટેલ દેવ્યાંશી, હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે અમને વન વિભાગના અધિકારીઓ તેમજ અરાઇઝ ગ્રુપ દ્વારા પક્ષીઓ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી। અમે પ્રતિજ્ઞા લીધી કે અમે ટુક્કલ, ચાઇના દોરી, ફટાકડા કે ડીજેનો ઉપયોગ નહીં કરીએ। અમે અમારા અડોસ પડોસ અને મિત્રને પણ કહીશું કે તે સાંજ સવાર પતંગ ન ચગાવે। અમને જો પક્ષીઓ ઘાયલ દેખાશે તો અમે તરત જ વન વિભાગની ટીમને સંદેશો મોકલીશું કે અહીંયા પક્ષીઓ ઘાયલ થયેલા છે। અને અમારી સાધના સ્કૂલ દ્વારા સૌને સંદેશ પહોંચાડવામાં આવે છે કે પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો, ચાઇના દોરીને કહો ના। ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે ન બને સજા। સાંજ સવાર પક્ષીઓનો સમય તેમને આકાશમાં ઉડવા દઈએ, એમને આકાશ સોંપી દઈએ। અસ્તુ।